જય માતાજી, જય હિન્દ। મારું નામ છે નૂરી કુંવર। નવોદય ટ્રસ્ટ અંતર્ગત અમે 4-5 વર્ષથી છાશ વિતરણ કરીએ છીએ સુરતના વાઈ જંકશન પર। સુરતની કાળઝાળ ગરમીની અંદર પણ અમારા ટ્રાફિક જવાનો જે છે એમની નિષ્ઠા અને એમની જે છે એના લીધે આપણા સુરતની અંદર સુવ્યવસ્થિત રીતે ટ્રાફિકની વ્યવસ્થા રહે છે। હું બધાને એટલી જ અપીલ કરું છું, આ કાળઝાળ ગરમીની અંદર પોતાના ટેરેસ પર ગલીની અંદર પાણી ભરીને રાખો, જેનાથી પશુ પંખીઓને એનો મદદ મળી રહે। સાથે સાથે બધાને આ પણ કહેવા માગું છું, બપોરની અંદર બહાર જવાનું ટાળો। હું સેલ્યુટ કરું છું અમારા સુરતના ટ્રાફિક જવાનોને કે જેમની અથાગ પ્રયત્નને લીધે આપણા સુરતની અંદર આ ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે છે। દર વર્ષે તમે ને અમે મળીને આવા કામો કરતા રહીએ અને સેવાના કામોથી એકબીજાની સહાય કરતા રહીએ। જય હિન્દ, જય ભારત, નમસ્કાર। આજ રોજ તારીખ 16/4/2026ના રોજ નવોદય ટ્રસ્ટ તરફથી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। અમારા જે 8 ગેટ ઝોનના જેટલા પણ ટ્રાફિકના જવાનો છે અમે દર વર્ષે અમે નવોદય ટ્રસ્ટ તરફથી છાશનું વિતરણ કરીએ છીએ। કાળઝાળ ગરમીમાં એક પ્રયત્ન કરીએ છીએ કે ટ્રાફિકના જવાનોને થોડી રાહત મળે ને દર વર્ષે આવા કાર્યો અમે કરતા રહીએ છીએ અને આમ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા સહયોગ તમારા કરતા રહો અને આમ જનતા જતા તથા આપણને જે સહયોગ આપી છે પોલીસ જવાનો છે, જે સુરક્ષા કર્મીઓ છે, જે સફાઈ કર્મદારો છે, એ લોકોને આપણે થોડી ઘણી પણ સહાય પૂરી પાડીએ અને મદદ કરીએ તો આગળ આપણે સારું કરી શકીએ છીએ। કઈ જગ્યાએ આજે છાશનું વિતરણ? આજે આખું અમે રિજનલ 3 8 વાગે ટ્રાફિક થી લઈને આપણે વાઈ જંકશન સુધી અમે દર વર્ષે કવર કરીએ છીએ। આ વર્ષે પણ અમે એ જ કવર કરી રહ્યા છીએ।